પાપડી ખાઈએ જો ખાલી આમ જો ભાઈ પાપડી હાથમાં લે આ બાજા આજો બાય તો હે ગાઈસ વેલકમ બેક ટુ અવર અનધર વ્લોગ. તો આપણા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો બધાને ગુડ મોર્નિંગ. અને વહેલા અમે તો આવી ગયા હતા ખેતરમાં અને ઘાસ વાટી દીધું 2 ટાઈમ પૂરેટો ના નવું ઘાસ ચોપીએ જે જગ્યા હતી ત્યાં. તો હવે જોઈએ ઘાસ બાસ લઈને પછી જઈએ ઘેર પછી મળીએ. તો હેલો ગાઈસ ખેતરમાંથી ઘેર આવીએ છીએ અને પાપડી ખાઈએ જો ખાલી આમ જો ભાઈ પાપડી હાથમાં લે ફોટો પાડીએ મજબૂત જઈ લઈ રાખલી આમ જો કેમાં પાપડી ઊંચી કરો. હા ગેસ પાપડી ખાવાનું ચાલુ છે. કઢી પીવાની મજા આવે ગાઈસ. પી કઢી મજબૂત છે. તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો 11:30 વાગી ગયા અને દાળ ભાત કાઢી દીધા આપણે તો ખાવા. હાર્દિક બેના મમ્મી રોટલા કરે હજી ના બાદ ચૂલો બનાવ્યો અને ચૂલા ઉપર હતો રોટલી લાવ રોટલી गैस गरम आटा रोटली खाई ली. देखते हैं अब क्या किया जाए. तो गाइस सोच पड़ी जाए અને જસીભાઈને હેડ્યો છે ઘેર. તો બધો બિહારવા હેડ્યો છે ગાડીમાં. મિતુ આય ને રહો આવજો हेलो गाइस બોલો વિતાસ આ બાજા આવજો બાય પારી હાય પેલા તો હાથમાં થઈને આવજો મિતુ. તો ગાઈસ વિપુલભાઈનું બાઇક પંચર પડ્યું હતું તો આપણો તો બાઇક લઈને આવી જાય ગામમાં પંચર કરાવવા. તો ગાઈસ આપણો બાઇક પંચર કરાવવા મેલે ને પછી હેડે છે શાળામાં હાઈસ્કૂલમાં. જો ખાલી વાતાવરણ તો મજબૂત કરીને પણ હાલ વરસાદ આવે એવું ગાજર હા વાંધો નહીં આપણે હેડે છીએ હાઈસ્કૂલમાં. ઓ અરે આજે પેલા કોણ હતો રબાડા કોણ આર્ચર હતો ને આર્ચર ને તો પેલા જ દરા કાઢી દીધું સગ્ગો મેળ દીધો હતો સૂર્યવંશી. એક સ્ટાઇલ બરોબર હે. કૂદી ગયો શાંતિ રમવાનું આખી મેચ રમી બોલરો કોઈ જાય નથી મત નહીં યાર કોઈ નવો આવશે ને એ જોજે લગન શું ઇને રન ગણાવશે ને તો ગાઈસ ક્રિકેટ ચાલુ થઈ જાય મજબૂત. એક રન ખબર હોય રન કેટલા બોલ થયા ને બધું ખબર કેટલું રોટી એ બધું ગણાવ નવ જ ક્યાં હોય
90 થાય. ડાયરેક્ટ પડી ગયો ले बेटा कुछ नहीं ના કપા બહાર જાય तो वादा नहीं गुड फील्डिंग सर मजबूत फील्डिंग यार जबरदस्त फील्डिंग छोड़ी कहते खाए पकड़ नहीं तो गाइस वातावरण जोरदार थी सर हाल वरसाद आवे એવું હું વિડિયો તા એટલે ઓગલાન દારા બધા ખાલી જ જાય રોજ એને વિડિયો લાવ ખાલી જ રહે કવા છે સબ કુછ જોઈ લેતા જો હું વિડિયો બનાવે એને દારા ખાલી જ ના તો સકવા પૂછો આ તો પકડી દઉં આવતા થાય તાન જો આઈ આઈ પગનો પગ ભાગીને જાય ને કે 2000 નો રામો ભૂલથી ગાલ દે એ ભાઈ તો થઈ ગયો લે મને કા દરો મિસી જાય ચપ્પલ વાતો તો એટલે કામ થઈ ગયો 38 છે 38 ટાર્ગેટ આવ્યો ટીકો આમ જેમ ભરતો મીઠું એ પકડી પાડે हाँ है आउट आउट ના ના એ બુકુ થઈ ગયો એમાં જેમ રંભાઈ નહીં આવતો मैं अगर अपनी जवानी की એવું કામ કાજ સર એ રમુ આમ જોઈ છે અમારા રમુ આયા ને એટલે બોલી તો ગાઈસ રોમાભાઈ ની વિકેટ પડી જઈ છે રોમા હવે ઘેર હેડે હવે पिस्टल आई है जोरदार बॉलर सी यार प्रेक्षको વધારે છે જોરદાર જતા કાકુ બોલી ગયો તો કોકને હાથમાં હાથ મારે કોણ સમસોની કમ પીવીસી પીલાન હોરમો 100% કોકનો પાવ હાથ લગાવ દે ભાઈ એ તો પેલા એને માં આવ્યો તો યાર પારસ છે ના પારસ છે કારણ એ આપા રબર આવે તો ટીમનો જ હતો અત્તર ના તો કંપની બોલતા બધા ગપ્પો પર ચિયા સોળો ફોકે દીધા પેલા આપણો ચોક માર દેવો કોણ હતું એવું સારું અને પાવ તો જવરી છો નહીં હાથ બોલાવો ચાચા કામ જબ્બર છે જન લે એ કાળો મેટર કી અરે આવા મોટા પગ કારો રંબાઈ ગયો કારો તો વાટો મોટી ભાઈ યાર હે કાળો આવ્યો છે કાળો ઝૂમ કરી કારો આવ્યો છે ગાઈસ રંબા કાર તો ઓળખા પબ્લિક યાર
રોજ શાયરી કોક કહેવાય જ નહીં. આવન એટલે શાયરી જ બોલે રહી યાદ લાવો તો લગાઈ દીધી સબ્જી કાઢવી મિત્રનો સગવો આવ્યો મજબૂત મજબૂત. दूसरे ओवर का दूसरा હેરાન ગાણે હા ચાલો હું જતા રહો હા ક્યાં થતા રહે રંભા જતા તો ઈકાણી આવું કરે વેજ વેજ કરે એમને એમને રંભાનું હતું ને એના પહેલા તો જોયું તો આખી શાળા કુદાર દે રહ્યો વિકેટ મજબૂત કેચ પકડે કારમ બોલાય બસ જવા દે બેટ લઈને હેડ્યો ઘેર. એક આર્યા અરે આ ચાલુ છે દોરા ઘેર. એક આર્યા તો હારી ગયા છે મેચ કે જીતી ગયા જે જીત્યું હોય યાર. હારી ગયા આપણે તો રમતા નતા એક ટીમ એટલે કોઈ કેવું નહીં. કારો હવે વરસાદ ચાલુ થયો છે બધા વેરાઈ ગયા ઘેર. હવે કારમ બોલાવ કોને કરીએ ઘેર તાન કારમ બોલાવ કારાની તૈયારી જતા તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ને અમે તો હેડે છીએ ઘેર. તો ખાલી વરસાદ ચાલુ થઈ ગયો બધા ઘરે છે કારણ કે ઘેર પકવાનું. એ હાર્દિક 16 તારીખ આવી જજે યુગુ સમજો અહીંયા કેમ આજ પીકે બર્થડે હ 13 તારીખે મારો બર્થડે હેપી બર્થડે એડવાન્સ માં થેન્ક યુ ચલો આવી જજે આપણે અહીંયા સેલિબ્રેટ કરીશું. તો ગાઈસ યુગુ તો ના છે. યુગુ ના આયો તો 13 તારીખે સોમવાર થાય છે તે શું વાંધો શાળામાં શાળામાંથી પડે લે હાર્દિક ને હાર્દિક પડે યુગુ બનાવી મમ ચો. હા તો ગાઈસ પૂરી બનાવી મમ્મી તો સૂકી પૂરી બનાવે. ઉપર હજી બનાવવાનું હો પછી ખાવાનું બનાવ એટલે હા. તો ગાઈસ મમ્મી પૂરી બનાવી આપણે હવે ઘેર આવ્યા છીએ અને વરસાદ પડે તો જોઈએ એ ખાવાનું બનાવો મમ્મી. હા તો ગાઈસ ખાવાનું બની ગયું. ગવાના રોટલા ગવાનું શાક છે રોટલા તો ખાઈ લીધા ને. મમ્મી તો હજી પૂરીઓ તો રહ્યા હાર્દિકને લઈ જવા માટે ઓકે ચૂલા ઉપર. ગાઈસ બધા આવે એટલે ખાઈ લઈએ. ડુમ ડુમ ટેડા જય માતાજી. તો ગાઈસ રાત પડી તે ખાઈ લીધું આપણે અને હવે ભજન છે આજ તો તારીમાં આવી જો વાગે છે અને બધું અંધારું ગોટ થઈ ગયું કારણ કે સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ નહીં આજ તો અંધારું. હા તો કઈ આજનો બ્લોગ આટલા સુધી રાખે મળે આવતા બ્લોગમાં. જય માતાજી અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.